11 ઓગસ્ટ ઇતિહાસનો એક કાળો દિવસ છે જેને મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે। 1979માં 11 ઓગસ્ટે સર્જાયેલી મચ્છુ હોનારતને 46 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ એ તબાહીને યાદ કરીને આજે પણ મોરબીના લોકો ધ્રુજી ઉઠે છે। 11 ઓગસ્ટ 1979ના રોજ અવિરત વરસાદના કારણે મચ્છુ બે ડેમના માટીના બંધ તૂટી પડ્યા હતા। પાણીનો પ્રકોપ એટલો ભયાનક હતો કે મોરબી શહેર અને આસપાસના ગામડાઓ હતા ન હતા થઈ ગયા। જો કે 46 વર્ષ બાદ પણ હોનારતમાં બચી ગયેલા લોકોએ એ સમયને યાદ કરે છે તો તેઓની આંખમાંથી પણ આંસુ આવી જાય છે। તેમાંના જ એક છે વલ્લભ પ્રજાપતિ અને હરેશ તેરૈયા, જેમણે કુદરતના આ કોપને નજરે સમક્ષ જોયું છે। તેઓ કહી રહ્યા છે કે લોકો પોતાની આંખ સામે જ પોતાના સ્વજનોને ડૂબતા જોયા હતા। પાણી ઓસર્યા બાદ શહેરમાં ચારે તરફ માત્ર મૃતદેહો જોવા મળ્યા। ત્યારે કેવી સ્થિતિ હતી તે સમયે તેમની પાસેથી જ સાંભળીએ। હું અહીંયા 1978માં ગ્રેજ્યુએશન અર્થે મોરબી આવેલો અને તારીખ 11/8/79ના રોજ જ્યારે ફ્લડ આવ્યું ત્યારે અમે દફતરી શેરીમાં હીરા ભવનની બાજુમાં ફેમિલી સાથે રહેતા હતા। એ જ્યારે ફ્લડ આવવાની શરૂઆત થઈ, કંઈક અણઘટના બની છે એવું લાગતા અમે તરત જ જેવું કમર સુધી પાણી આવ્યું એટલે બધા આજુબાજુના પરિવારો સાથે મળી અને હીરા ભવન એક જ એવું બિલ્ડિંગ હતું 3 માળનું, એના ઉપર અમે બધા શિફ્ટ થયેલા અને અમે બધી અમારી શેરીમાંથી અમારી આજુબાજુવાળા જે શિફ્ટ ન થઈ શક્યા એવા કેટલાય માણસોને અમે ત્યારે તણાયેલા જોયા હતા। અને આ એક ભયાનક દ્રશ્ય હતું જે યાદ કરીએ તો પણ અત્યારે અમને દુઃખ થાય છે। લીલાપર બાજુથી આ નીકળ પાણી આવ્યું એટલે એ અમારે લગભગ 10 ફૂટ જેવું પાણી ટોટલ પાણી થયું, 8-10 ફૂટ પાણી। અમારી અગાસી ઉપર માનો કે 2-3 ગાયું હતી અને અમુક ગાયું તણાતી જતી હતી। અમુક માણસો અમુક તો સવારે આપણે જોયા પછી વધાઈને અમુક તો માણસો બિચારા તાર ઉપર લટકતા હતા, અમુક ઢોરાઈ એટલા ગયા। એ ભાઈ અમારા કુટુંબના જ 8 જણા અમારે આ બાજુમાં જ રહેતા હતા। એ 8 જણા ને 3 એના ભાણેજ હતા, થાનગઢના ભાણેજ। તો એ 11 જણા એ અમારે બાજુમાં ઓફિસ હતી અને ઓફિસમાં ઈવડે એ બધા અહીંયા હતા, અમે સામે મંદિરમાં હતા। તો પાણી હવે 7-8 ફૂટ પાણી એટલે કડ એકદમ હાલી આવે એટલે અહીંયા કાંઈ અંદર કોઈ જઈ શકે એવી પોઝિશન હતી નહીં। એટલે 11 માણસો એની અંદર એ મારા કુટુંબના જ હતા અને અમારે બાપા હતા એ 11 માણસો એની અંદર જતા હતા ઓફિસમાં જ। પછી લગભગ રાતે પાણી ઉતરી ગયું એટલે અહીંયા કણે જોયું એટલે ઈવડે એમાં એક ક્લાસ ન મળી, લગભગ નાના છોકરાની હતી એ ન મળી, એ લગભગ નીકળી ગઈ। અને બાપા હતા, એ બાપાને એમ તો ખંભામાં એક છોકરું હતું એ અમારા ઓફિસના પગથિયા આગળ પડી ગયેલા એટલે એ પછી સવારે બધી એની રીતે વીધી ગઈ। બાકી તો પાણી માટે આવતું નથી, કુદરત આપણે એમ કે કોઈને આવું ન જોવા દઈએ એવી પોઝિશન બધાની હતી। ત્યારે વાત કરી વલ્લભભાઈ કે લોકો જે મૃતદેહો પરથી લૂંટ પણ કરતા, હા એવું અમુક જો ખૂચી ગયેલા હોય અમુક માણસો એ રીતે કરેલું છે, ઘણા માણસો એવું કરેલું છે કે આ રીતે પડ્યા હોય કાઢવાની કોઈ દયાની બદલે ગાયનું એને ગેરઉપયોગ કરેલા છે એમ કે ભાઈ આ રીતે આમ લઈને અમુક નીકળી ગયેલા એવા માણસો છે।